કેશોદ તાલુકા પંચાયત પૂર્વ વિપક્ષ નેતા શ્રીમતી બીજુબેન મનીષભાઈ ચુડાસમા દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે। કેશોદ તાલુકા પંચાયતના પૂર્વ વિપક્ષ નેતા શ્રીમતી બીજુબેન મનીષભાઈ ચુડાસમા દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું। મળતી માહિતી મુજબ બીજુબેન ચુડાસમાએ પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદથી રાજીનામું આપી દીધું છે। તેમણે પોતાના રાજીનામામાં લખ્યું છે કે પક્ષમાં જોડાયા બાદ સંપૂર્ણ નિષ્ઠાથી સેવા આપ્યા છતાં કેટલાક પ્રસંગોમાં પોતાની ફરજો યોગ્ય રીતે નિભાવી શક્યા નથી, જેના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે। આ સાથે મનીષભાઈ નગાભાઈ ચુડાસમાએ પણ પક્ષની સક્રિય કામગીરીથી દૂર થવાનો નિર્ણય લીધો છે। રાજીનામાથી કેશોદ તાલુકા કોંગ્રેસમાં રાજકીય ચર્ચાઓ તેજ બની। આગામી સમયમાં તેના રાજકીય પ્રભાવને લઈ વિવિધ અટકળો ચાલી રહી છે। નમસ્કાર મિત્રો, હું છું મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત વિપક્ષ નેતા પૂર્વ પ્રતિનિધિ। આજ રોજ તારીખ 2/4/2026 એટલે કે 2 એપ્રિલ મિત્રો તેમજ મારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના તમામ મિત્રોને જણાવું છું કે આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજી ખુશીથી રાજીનામું આપું છું। મારા વિસ્તારની અંદર જેમ બને તેમ જેટલી બને એટલી મેં સેવાઓ આપી છે, કામ પણ ખૂબ કર્યા છે, એમાં પણ નોન કરપ્ટેડ કામ કર્યા છે। મારા વિસ્તારની અંદર જે કોઈને એવું લાગે કે મનીષભાઈ ચુડાસમાએ આ ગ્રાન્ટમાંથી આટલા પૈસા ખાધા છે, તેમની સાથે હું છાતી ઠોકી અને સામે બેસવા માટે તૈયાર છું। મિત્રો, આ હું મારી સચ્ચાઈ તમને બતાવી રહ્યો છું, ત્યારે મને કોઈ સાથે કોઈ પણ પ્રકારનો વાંધો નથી। હું સ્વૈચ્છિક રાજીનામું આપું છું, મારા તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું અને આવનારા સમયની અંદર, ટૂંક જ સમયની અંદર હું જ્યાં જઈશ ત્યાં પણ પૂરી નિષ્ઠાથી કામ કરીશ। જેવી રીતે મેં પક્ષ સાથે રહી અને મારા 5 વર્ષ સંપૂર્ણપણે પૂરા કર્યા, ત્યારે મેં મારા મત વિસ્તારના લોકોનો બિલકુલ પણ દુરુપયોગ કર્યો નથી અને એમની સાથે ખંભો મિલાવીને કામ કર્યું છે। જ્યારે પણ મારી જરૂર પડી છે ત્યાં હું તત્પર હાજર રહ્યો છું અને મારા મતદારોનો વિશ્વાસ મેં ક્યારેય ગુમાવ્યો નથી 5 વર્ષની અંદર। અને સાથે સાથે મને પૂરો સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર હું જે સ્થાન ઉપર જઈશ ત્યાં પણ આપ મારી સાથે રહેશો અને આપણે બધા સાથે મળી અને નવેસરથી ફરી પાછી નવી લડત લડશું અને આ લડતમાં તમે બધા મારા સહભાગી થાઓ એવી આશા અને અપેક્ષા સાથે જય હિન્દ, જય ભારત। રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।